નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 4 વાગ્યાના મોટા સમાચાર. હું છું આપની સાથે ખ્યાતિ. અમદાવાદમાં સામાજિક તત્વોનું આતંક. આસ્ટોડિયાના રૂકનપુરામાં અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે. છરી અને ધોકાથી 2 વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો. શમશેર પઠાણ ફહીમ સહિત 7 શખ્સે કર્યો હુમલો. અસામાજિક તત્વોનું આતંક, સીસીટીવીનો થયા કેદ. આ તમામ દ્રશ્યો. ફરિયાદ નોંધી હુમલો કરનારા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં સામાજિક તત્વોનું આતંક, સીસીટીવીમાં કેદ. આસ્ટોડિયાના રૂકનપુરામાં સામાજિક તત્વોએ હુમલો કર્યો છે. શમશેર પઠાણ ફહીમ સહિત 7 શખ્સોએ હુમલો કર્યો હતો, જે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. ફરિયાદ નોંધી આ અંગે કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે, સીસીટીવીમાં તમામ આતંક જે કરવામાં આવી રહ્યો હતો તે કેદ થઈ ચૂક્યો છે. આપ જોઈ શકો છો, અસામાજિક તત્વો દ્વારા હાથમાં કેટલાક હથિયારો સાથે આતંક મચાવવામાં આવ્યો હતો. અમદાવાદના સ્ટુડિયાની આ ઘટના છે. ફરિયાદ નોંધી હુમલો કરનાર સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે. અમદાવાદમાં સામાજિક તત્વોનો આતંક. આસ્ટોડિયાના રૂકનપુરામાં સામાજિક તત્વોએ કર્યો હુમલો. છરી અને ધોકાથી 2 વ્યક્તિ પર કર્યો હુમલો. શમશેર પઠાણ ફહીમ સહિત 7 શખ્સે હુમલો કર્યો છે. અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે. ફરિયાદ નોંધી હુમલો કરનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. मैं तो बैठा हुआ था, मेरा कॉल पे बात चालू थी. अचानक से ये लोग आए बेसबॉल के डंडे लेकर. तो 4-5 लोग मिलने में बैठे हुए थे. उनको ऐसा लगा कि पुलिस आई है और डर के मारे वो 4-5 लोग भाग गए. और मैं बैठा हुआ था तो आते ही मेरे पे हमला किया वो लोगों ने बेसबॉल के डंडे से. मेरे को सर में लगा, खभे में लगा, पीछे कमर में चोट आई है. मेरा ये हाथ तो पूरा अद्दर नहीं हो रहा है. ये एक हाथ हो रहा है, एक हाथ नहीं हो रहा है मेरा अद्दर. રૂકનપુરાની આ ઘટના છે. અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમાં આવેલો રૂકનપુરા વિસ્તાર કે જ્યાં સામાજિક તત્વોએ આતંક મચાવતા એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. ફરિયાદ નોંધ્યા બાદ હુમલો કરનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરામાં મગર સાથે વાત કરતા એક શખ્સનો વિડીયો વાયરલ થયો છે. તળાવના કિનારે આવીને પાણીમાં તરતા મગર સાથે વાતો કરતા શખ્સનું નામ પંકજભાઈ હોવાનો દાવો થઈ રહ્યો છે. તે મગર સાથે વાત કરી રહ્યા છે કે તેનો કોઈ એક કાંકરી પણ મારી તો હું જીવ આપી દઈશ. તે મગરના શરીર ઉપર હાથ પણ ફેરવી રહ્યા છે. હાથ ફેરવતી વખતે તેની માતાજી કહી રહ્યો છે. મગર સાથે વાતો કરતા પંકજભાઈને લોકોએ વિડીયો ઉતાર્યો અને સોશિયલ મીડિયામાં તે વાયરલ થઈ ગયું. સામાન્ય રીતે મગરથી લોકો ડરતા હોય છે અને તેનું સ્વાભાવિક કારણ છે કે મગરનો જીવલેણ હુમલો. પરંતુ આ વિડીયોમાં એક વ્યક્તિ મગર સાથે વાતો કરી રહ્યો છે અને મગર પણ તેના પર કોઈ પ્રકારનું નુકસાન નથી પહોંચાડતો. તે ધીમે રહીને પાણીમાં જતો રહે છે. એના માટે તમારો દીકરો જાણ આપી દેશે. લાવો પંકજકા, લાવો. ચાલો હવે અકરાઈ જાય ને તો હવે પતિયું. અરે હો ગયા યાર, હો ગયા. દર્શન થઈ ગયું. બહાર નીકળી જાવ બધું. કોઈ બી એક કાકરી મારી કે કોઈ કંકર માર્યો, કોઈ નહીં મારે હેડો. ચાલો નહીં મારે નહીં મારે. કોઈ નહીં મારે હેડો. કોઈ બી એક કાકરી મારી કે કોઈ કંકર, કોઈ નહીં મારે હેડો ને યાર. હવે તો હું પછી કોઈ નહીં કહું, એને જોડે લઈને પછી મારી મારે. હાલ ચાલો હારો લાવો. બસ બસ. હા દર્શન કોઈ નહીં બહુ ડાકલા ગયા યાર. ચાલો હવે એકદમ થી કૂચકો માર. ઓલા ગાલ દે હવે આંખો ખોલી. આખો ખુલી હવે. પૂછડું એટલે હટ નહીં કર્યું કરશે. એક કાકરી કોઈ તમને અટ્ટાસી થાય ને માં, તો
તો એના માટે તમારો દીકરો જાન આપી દેશે માં. હારો ઉપર આવો બધું. લાવો પંકજકા વાહ. લાવો ચાલો હવે અકરાઈ જાય ને તો હવે પતિયું. અરે જાઓ હો ગયા યાર હો તો ગયા. દર્શન થઈ ગયું મસ્ત દર્શન. બહાર નીકળી જાવ બધું બહાર. કોઈ બી એક કાકરી મારી કે કોઈ કંકર માર્યો કોઈ નહીં મારે હેડો ચાલો નહીં મારે નહીં મારે. અલા કોઈ નહીં મારે હેડો આશીર્વાદ. કોઈ બી એક કાકરી મારી કે કોઈ કંકર અલા કોઈ નહીં મારે હેડો ને યાર હવે તો હું પછી કોઈ નહીં કહું એને જોડે લઈને ફરી બધી મારી મારે. ચાલો મારા ગુરુ. લાવો બસ બસ હા દર્શન કોઈ નહીં મળશે. બહુ દાખલા કઈ યાર અલા હેડો ને ચાલો હવે એકદમ થી કૂચકો માર. અલા ગાલ દેસી. હવે વે અલા આંખો ખોલી વાહ આંખો ખુલી હવે. અલા ના ઓલા એ પૂછડું પૂછડું એટલે હટ. નહીં કર્યું જો કરશે એક કાકરી કોઈ તમને અટ્ટાસી થાય ને માં તો એના માટે તમારો દીકરો જાન આપી દેશે માં. હારો ઉપર આવો બધું. લાવો પંકજકા વાહ. લાવો હેડો ને ચાલો હવે અકરાઈ જાય ને તો હવે પતિયું. અરે જાઓ હો ગયા યાર હો તો ગયા. દર્શન થઈ ગયું મસ્ત દર્શન. બહાર નીકળી જાવ બધું બહાર. કોઈ બી એક કાકરી મારી કે કોઈ કંકર માર્યો કોઈ નહીં મારે હેડો ચાલો નહીં મારે નહીં મારે. અલા કોઈ નહીં મારે હેડો આશીર્વાદ. કોઈ બી એક કાકરી મારી કે કોઈ કંકર અલા કોઈ નહીં મારે હેડો ને યાર હવે તો હું પછી કોઈ નહીં કહું એને જોડે લઈને ફરી બધી મારી મારે. મારા ગુરુ. લાવો બસ બસ હા દર્શન કોઈ નહીં મળશે. બહુ દાખલા કઈ યાર અમદાવાદના મેમનગરમાં પેટ્રોલ પંપ પર યુવાની આત્મહત્યા મામલે આજે પરિવારના સભ્યો પોલીસ સ્ટેશને રજૂઆત કરવા પહોંચ્યા હતા. મૃતકના પરિવારે પોલીસને ઘટના અંગે માહિતી આપી. પરિવારના જણાવ્યા પ્રમાણે 7 થી 8 દિવસ પહેલા મૃતક યુવાન કેરળથી અમદાવાદ આવ્યો હતો. યુવકે પેટ્રોલ પંપ તરફથી પંચરની દુકાનમાં થતી હેરાનગતિનો પણ વિડીયો બનાવી પરિવારને મોકલ્યો હતો. પંચરની દુકાન ખાલી કરાવવા માટે પરેશાન કરવામાં આવતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. મૃતક યુવકની પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. માત્ર એક પેટ્રોલ પંપ પર નહીં પરંતુ તમામ પેટ્રોલ પંપના માલિકો હવે ભાડું વધારવા અને કોન્ટ્રાક્ટ પર રાખવા માટે આપેલ ડિપોઝિટ પરત નહીં આપીને પરેશાન કરી રહ્યા છે. જ્યારે પગલે આ કેસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કેરાલા ટાયર પંચરના તમામ એસોસિએશન મેમ્બરો આગળ પણ રજૂઆત કરશે. હાલ તો યુવકના આત્મહત્યા મામલે ઘાટલોડિયા પોલીસે પેટ્રોલ પંપના માલિકે અને માજી કોર્પોરેટર જીતુ રાણા અને આયુસી કંપનીના પંચર કોન્ટ્રાક્ટર રાજેશ ગોરે વિરુદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણા અંગે ફરિયાદ નોંધી છે. मेरे लिए मदद करो. मेमनगर गांव पेट्रोल पंप. मैं इंडियन ऑयल पेट्रोल पंप में काम कर रहा हूँ पंजर का. कंपनी को 3 लाख रुपये डिपॉजिट दिया है इंडियन ऑयल पेट्रोल पंप का और 16,650 रुपया भाड़ा है. मेरा दुकान अभी बंद करके रखा है. लाइट नहीं दे रहे, हवा नहीं दे रहे. लाइट सब बंद है पूरा. देखो सब बंद करके रखा है. 8 दिन से मेरा बंद करके रखा है. मदद करो. मैं इंडियन ऑयल पंप का साहब से मैं बात किया, कोई जवाबदारी नहीं मिलती है, फ़ोन भी नहीं मिलता है. मदद करो मोदी सरकार. मेमनगर गांव पेट्रोल पंप जीतू राणा से पेट्रोल पंप का. भाई साहब इधर पेट्रोल पंप वाला भी है और कंपनी वाला भी है. आईओसी कंपनी वाला भी है. उसका नाम में एग्रीमेंट है. आईओसी कंपनी वाले का नाम पे एग्रीमेंट है. अगर 3.5 लाख रुपए दिया था उधर रहने के लिए और भाड़ा लेते हैं 16,500 महीने में और एक ही महीने में भाड़ा बढ़ते जाते हैं. उसके लिए बहुत महीने से ऐसा परेशान होते रहता है. अभी और 75,000 और ज़्यादा लेता था. लेने के लिए बोलाती है. अभी इसने मना किया नहीं चाहिए मेरे को, मेरा पैसा वापस दे दो, मैं चला जाता हूँ. और वो लोग नहीं देने के लिए तैयार नहीं हो गया. इसके लिए अभी वो
जल्दी से ऐसा कुछ किया होगा। तो पंप का 2 मालिक है पंप का, और एक मालिक बहुत अच्छे से बात करता है। एक मालिक उसको उधर से जाने के लिए बोला था, परेशान करता था। अभी दूसरे कंपनी वाला भी बीच में आता है, बीच में आके बोलते हैं चला जाओ उधर, दूसरे आदमी लोग आएगा, तुम इधर रहना नहीं चाहिए। 20 साल हो गए इधर हो। आईओसी के जितना पेट्रोल पंप है वहाँ सब पहले जो हमारे को केरला वाला भी होगा, गुजराती होगा, पंजाबी कोई भी हो, उसको दुकान पे पेट्रोल पंप वाला 2000-3000 भाड़ा लेता था। बाकी अभी ये जो आईओसी ये कंपनी से टाई अप होने के बाद में सब दुकान क्या ये लोग आईओसी को सौंप दिया हुआ, तो उसके बाद में क्या सब 24,000। अभी जो नया एग्रीमेंट में ये लोग 5 लाख रुपया डिपॉजिट और 24,000 रुपये भाड़ा मांग रहे हैं। मतलब ये जो शिबू भाई से भी लिया था कितने 3.5 लाख रुपया उन्होंने डिपॉजिट लिया और 16,500 रुपये भाड़ा लेता, हर महीने लेता था। तो लॉकडाउन की वजह से थोड़ा काम काज सब कम था और उसका घर का दोनों बच्चा ओटी से मतलब लेखुआ का था, वो बीमारी की वजह से भी इसको गांव जाना पड़ता था। गांव जाके आके भी गांव में भी बोल के आया, इधर हमको भी बताया था यहाँ बहुत हैरान कर रहे हैं। एक साइड थोड़ा अच्छा है, एक साइड ने बहुत, क्योंकि दूसरा कार्यकर को दुकान दिलाने के लिए इसको खाली कराना चाहता था। વડોદરામાં કલાકારોએ કર્યો અનોખો વિરોધ। 5 વર્ષથી આર્ટ ગેલેરી ન મળતા કલાકારો નારાજ। ફૂટપાથ પર કલાનું પ્રદર્શન કરી વિરોધ કર્યો। કોર્પોરેશન ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। તંત્રએ વિશ્વાસઘાત કર્યો હોવાનો કલાકારોનો આક્ષેપ છે। ફંડની ફાળવણી થયા બાદ પણ નથી મળી આર્ટ ગેલેરી। રંગોળી, બેનર, પોસ્ટર સાથે કલાકારોએ કર્યો વિરોધ। સીધા જ જઈશું પ્રધાનમંત્રી મોદી હાલમાં લાઈવ કાર્યક્રમમાં। बहुत बहुत शुभकामनाएं देता हूं। आपसे एक आग्रह भी है, अभी दिल्ली में ठीक ठाक ठंड पड़ रही है, जो साउथ से आए होंगे उनको तो परेशानी और होती होगी, और आप कई दिन से यहां हैं, लेकिन आप में से बहुत से लोग, जैसा मैंने कहा, सर्दी के आदी नहीं है। इतनी सुबह उठकर आपको ड्रिल के लिए निकलना होता है। मैं यही कहूंगा कि आप अपनी सेहत का ध्यान जरूर रखिएगा। साथियों, इस वर्ष हमारा देश अपनी आजादी के 75 वर्ष में प्रवेश कर रहा है। इस वर्ष गुरु तेग बहादुर जी का 400वां प्रकाश पर्व भी है, और इसी वर्ष हम नेताजी सुभाष चंद्र बोस की 125वीं जन्म जयंती भी मना रहे हैं। अब देश ने यह तय किया है कि नेताजी के जन्मदिवस को हम पराक्रम दिवस के तौर पर मनाएंगे। कल पराक्रम दिवस पर मैं उनकी कर्मभूमि कोलकाता में ही था। आजादी के 75 वर्ष, गुरु तेग बहादुर जी का जीवन, नेताजी का शौर्य, उनका हौसला, ये सब कुछ हम सभी के लिए बहुत बड़ी प्रेरणा है। हमें देश की आजादी के लिए अपना सर्वस्व न्योछावर करने का अवसर नहीं मिला, क्योंकि हम में से अधिकतम लोग आजादी के बाद पैदा हुए हैं, लेकिन सर्वस्व न्योछावर करने का मौका नहीं मिला। लेकिन हमें देश ने अपना सर्वश्रेष्ठ अर्पित करने का अवसर जरूर दिया है। हम जो भी देश के लिए अच्छा कर सकते हैं, भारत को मजबूत बनाने के लिए कर सकते हैं, तो हमें करते ही रहना चाहिए। साथियों, ये गणतंत्र दिवस की परेड की तैयारियों के दौरान आपने भी महसूस किया होगा कि हमारा देश कितनी विविधता से भरा हुआ है। अनेकों भाषाएं, अनेकों बोलियां, अलग अलग खान पान, कितना कुछ अलग है, लेकिन भारत एक है।
भारत यानी कोटि कोटि सामान्य जन के खून पसीने, आकांक्षाओं और अपेक्षाओं की सामूहिक शक्ति। भारत यानी राज्य अनेक, राष्ट्र एक। भारत यानी समाज अनेक, भाव एक। भारत यानी पंथ अनेक, लक्ष्य एक। भारत यानी रिवाज अनेक, मूल्य एक। भारत यानी भाषाएं अनेक, अभिव्यक्ति एक। भारत यानी रंग अनेक, तिरंगा एक। अगर एक पंक्ति में कहें तो भारत में रास्ते भले ही अलग अलग हैं, लेकिन गंतव्य एक ही है, मंजिल एक ही है। और ये मंजिल है एक भारत श्रेष्ठ भारत। साथियों, आज एक भारत श्रेष्ठ भारत की यह शाश्वत भावना देश के हर कोने में प्रकट हो रही है, मजबूत हो रही है। आपने भी देखा और सुना भी होगा कि मिजोरम की 4 साल की बालिका, उसने वंदे मातरम जब गाया तो सुनने वाले को गर्व से भर देता है। केरल के स्कूल की एक बच्ची जब कठिन परिश्रम से सीखकर एक हिमाचली गीत बड़े परफेक्शन के साथ गाती है तो रास की ताकत महसूस होती है। तेलुगु बोलने वाली एक बिटिया जब अपने स्कूल प्रोजेक्ट में बड़े रोचक ढंग से हरियाणवी खान पान का परिचय देती है तो हमें भारत की श्रेष्ठता के दर्शन होते हैं। साथियों, भारत की इसी ताकत से देश और दुनिया को परिचित करने के लिए एक भारत श्रेष्ठ भारत एक पोर्टल बनाया गया है। और आप तब तो डिजिटल जनरेशन वाले हैं तो जरूर वहां जरूर जाइएगा। इस पोर्टल पर एक भारत श्रेष्ठ भारत जो पोर्टल बनाया है, उस पर जो व्यंजन विधियों का सेक्शन है, उस पर 1000 से भी अधिक लोगों ने अपने प्रदेश के व्यंजन साझा किए हैं। कभी समय निकालकर आप इस पोर्टल पर को जरूर देखिएगा और परिवार में भी कहिए, जरा आज मां बताओ, ये आपको बहुत आनंद आएगा। साथियों, बीते दिनों कोरोना काल में स्कूल, कॉलेज आदि बंद होने पर भी देश के युवाओं ने डिजिटल माध्यम से अन्य राज्यों के साथ वेबिनार किए हैं। इन वेबिनार्स में म्यूजिक, डांस, खान पान की अलग अलग राज्यों की अलग अलग शैलियों पर बड़ी विशद चर्चाएं की हैं। आज सरकार की भी कोशिश है कि हर प्रांत, हर क्षेत्र की भाषाएं, खान पान और कला का पूरे देश में प्रचार प्रसार हो। देश में भारत के हर राज्य के रहन सहन, तीज त्योहार के बारे में जागरूकता और बढ़े। विशेष तौर पर हमारी समृद्ध आदिवासी परंपराओं, आर्ट एंड क्राफ्ट से देश बहुत कुछ सीख सकता है। इन सबको आगे बढ़ाने में एक भारत श्रेष्ठ भारत अभियान बहुत मदद कर रहा है। साथियों, आजकल आपने सुना होगा, देश में बहुत बोला जाता है, सब दूर सुनाई देता है, वोकल फॉर लोकल। जो अपने घर के आसपास चीजें बन रही हैं, स्थानीय स्तर पर बन रही हैं, उस पर मान करना, उसका गर्व करना, उसे प्रोत्साहित करना, यही है वोकल फॉर लोकल। लेकिन ये वोकल फॉर लोकल की भावना
तब और मजबूत होगी जब इसे एक भारत श्रेष्ठ भारत की भावना से शक्ति मिलेगी। हरियाणा की किसी चीज की संबंध में मैं तमिल તો એનસીસી કેડેટ સાથે પ્રધાનમંત્રી મોદીનો ખાસ સંવાદ આગળ વધીશું અન્ય સમાચાર તરફ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયા ભાજપમાં શરૂ થયો નવો ટ્રેન્ડ કેટલાક સિનિયર નેતાઓએ ચૂંટણી લડવા અનિચ્છા વ્યક્ત કરી શહેરના પૂર્વ મેયર પોતાની અનિચ્છા નિરીક્ષકો સમક્ષ રજૂ કરી ગૌતમ શાહ અને મીનાક્ષી પટેલે અનિચ્છા નિરીક્ષકો સમક્ષ રજૂ કરી 4 ટર્મથી કોર્પોરેટ હોવાથી બીજાને તક મળે તેવી રજૂઆત કેટલાક સિનિયર નેતાઓએ પોતાના પરિવારજનો માંગી ટિકિટ ખાડિયા વોર્ડમાં ભૂષણ ભટ્ટે તેમના દીકરા માટે ટિકિટ માંગી ભૂષણ ભટ્ટે તેમના દીકરા જયવલ ભટ્ટ માટે ટિકિટ માંગી વાસણામાંથી અમિત શાહે તેમના દીકરા સની માટે ટિકિટ માંગી છે ઓનલાઈન પર બ્રિજેશ જોડાઈ ચૂક્યા છે બ્રિજેશ જે રીતે સમાચારો સામે આવી રહ્યા છે હવે મહાનગરપાલિકાની ચૂંટણી અને તેને લઈ ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ છે એક નવો ટ્રેન્ડ કેટલાક સિનિયર નેતાઓએ ચૂંટણી લડવા અને અનિચ્છા વ્યક્ત કરી છે ત્યારે કોને મળી શકે છે તક જે વાત કરીએ ખ્યાતિ તો પહેલી વખત ભાજપમાં એવું જોવા મળી રહ્યું છે કે જે જૂના નેતાઓ છે સિનિયર નેતાઓ જે 3-3, 4-4 ટર્મથી કોર્પોરેટર છે તે લોકો ટિકિટ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે એટલે કે તેમની સ્પષ્ટ રીતે તેમને ચૂંટણી નથી લડવી અને તેઓ બીજા કોઈને તક આપવા માંગતા હોય તે પ્રકારનો એક માહોલ બની રહ્યો છે પૂર્વ મેયર ગૌતમ શાહ કે જેઓ નારણપુરા વિસ્તારમાં લાંબા સમયથી કોર્પોરેટર રહ્યા અને તેમણે આ વખતે અનિચ્છા દર્શાવી પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલ કે જેઓ જોધપુર વોર્ડથી કોર્પોરેટર છે 3 ટર્મથી તેઓ પણ જે છે ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવી રહ્યા છે એટલે પહેલી વખત આવું થઈ રહ્યું છે બીજી તરફ વાસણાના પૂર્વ વાસણા જે કોર્પોરેટર છે અને હાલ ભાજપના શાસક પક્ષના નેતા છે અમિત શાહ તેમણે પોતાના પુત્ર માટે ટિકિટ માંગી છે તો પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે પણ પોતાના પુત્ર માટે ટિકિટ માંગી છે એટલે એક નવો ટ્રેન્ડ ભાજપની અંદર જોવા મળ્યો છે હંમેશા ભાજપમાં જે છે દાવેદારો પોતાના માટે ટિકિટ માંગતા હોય છે પણ પહેલી વખત પરિવારજનો માટે ટિકિટ માંગી અને ચૂંટણી માટે અનિચ્છા દર્શાવી રહ્યા હોય તેવું પહેલી વખત જોવા મળી રહ્યું છે એટલે ખૂબ આશ્ચર્ય ઘટનાક્રમ ભાજપ માટે જોવા મળ્યો છે પક્ષે આ વખતે નક્કી કર્યું છે કે નવા ઉમેદવારોને ટિકિટ આપવી જે જૂના કાર્યકરો હોય તેમને પણ પ્રાથમિકતા મળે તે માટે પક્ષે તમામ નિરીક્ષકોને સૂચના આપી છે કે જે જૂના અને સનિષ્ઠ કાર્યકર્તા હોય જેમને સીધી રીતે તેઓ ચૂંટણી નથી લડ્યા ક્યારેય પણ તો તેવા લોકોને પણ ચાન્સ આપવામાં આવે કારણ કે શહેરી વિસ્તાર ભાજપની મોટી મતબેંક છે અને એક ગઢ ગણાય છે ભાજપનો તો આવી તમામ જગ્યાએ જૂના કાર્યકર્તાઓને તક મળે તે પ્રકારની એક નવી રણનીતિ સાથે ભાજપ આગળ વધી રહ્યું છે જી બિલકુલ આભાર આપનો તમામ માહિતી બદલ બ્રિજેશ જામનગરમાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે જાહેરમાં વેસ્ટેજ પીપી કિટનો જથ્થો મળી આવ્યો વિજરકી ડેમ પાસેથી મળી આવ્યો છે પીપી કિટનો જથ્થો અજાણ્યા શખ્સોએ વેસ્ટેજ પીપી કિટ જાહેરમાં જ ફેંકી ખેતરમાં રજડતી હાલતમાં મળી આવ્યા છે વેસ્ટેજ પીપી કિટથી કોરોના સંક્રમણ ફેલાવાનો ભય છે જાહેરમાં પીપી કિટનો જથ્થો ફેંકવા માટે જવાબદાર કોણ તે સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે જામનગરની આ ઘટના જ્યાં જોઈ રહ્યા છો આ પીપી કિટ જાહેરમાં જ ફેંકી દેવામાં આવી છે આ પ્રકારે આ જથ્થો ફેંકવા માટે જવાબદાર કોણ પીપી કિટનો જથ્થો મળી આવ્યો છે પીપી કિટથી કોરોના સંક્રમણ ફેલાવાનો પણ ભય રહે છે ત્યારે ખેતરમાં રજડતી હાલતમાં મળી આવેલા વેસ્ટેજ પીપી કિટથી સવાલ ઉભા થયા અમદાવાદમાં કુર્મી પાટીદારો માટે મેટ્રોમોનિયલ વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે અખિલ ભારતીય કુર્મી પાટીદાર દ્વારા આ વેબસાઇટ લોન્ચ કરાઈ છે જેનાથી દેશના 28 કરોડ જેટલા કુર્મી પાટીદારોને રોટી બેટીના વ્યવહારથી જોડાવાનો પ્રયાસ કરવામાં આવશે આ મેટ્રોમોનિયલ વેબસાઇટથી કુર્મી પાટીદાર સમાજના યુવક યુવતીઓ વિશે માહિતી મળી રહેશે અત્યાર સુધી કુર્મી પાટીદારના 350 જેટલા દીકરા દીકરીઓ આંતરરાજ્ય લગ્ન ગ્રંથિમાં જોડાયા છે જેથી આ વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે જે કુર્મી પાટીદાર સમાજ માટે રોટી બેટીના વ્યવહારનું માધ્યમ બનશે આ સંસ્થાના માધ્યમથી અને આજના જે વેબસાઇટ www.kurmipartidarsaadi.com ના લોન્ચિંગથી પૂરા હિન્દુસ્તાનના દરેક ગામથી રાજ્યથી બધા લગ્નો માટે સાથે જોડાશે અને સારા પાત્રો મળશે આ સંસ્થાથી દીકરીઓ ઘણી જ ભણેલી હોય છે અને દીકરાઓ ભણેલા
ખૂબ ઓછા હોય છે. તો જ્યારે સારા એકબીજાને પાત્રો મળે એનું કામ આ સંસ્થા કરશે. સમાચારોમાં અત્યારે બસ આટલું. થોડી જ વારમાં જુઓ ગુજરાતી ગીત.